C4H8 માટે કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે? અણુસૂત્ર જોઈને આપણને ખ્યાલ આવી જાય કે આ અણુસૂત્ર CnH2n પ્રકારનું છે અને CnH2n પ્રકારનું જો અણુસૂત્ર હોય તો એ હાઇડ્રોકાર્બનમાં આલ્કીનની શ્રેણીમાં આવતું હોય. મતલબ કે C4H8 છે એ આપણને એક આલ્કીનનું અણુસૂત્ર આપેલું છે. તો શરૂઆતમાં આપણે 4 કાર્બનને ગોઠવી દઈએ અને કોઈ પણ 2 કાર્બન વચ્ચે પહેલા જ 2 કાર્બન વચ્ચે આપણે દ્વિબંધ મૂકી દઈએ. આપણો આલ્કીન થઈ ગયો. બાકીના હાઇડ્રોજન ગોઠવી દઈએ તો 2 સંયોજકતા છે એટલે 2 હાઇડ્રોજન આવશે. અહીંયા CH, CH2 અને CH3. તો આ પ્રકારનું બંધારણ છે. તો આનું આપણે IUPAC નામ કહી શકશું But1in. But1in. તો મિત્રો આપણે પહેલા તો અણુસૂત્ર ઉપરથી બંધારણ મેળવી લીધું. તો આ બંધારણ બન્યું છે But1in નું અને આના કેટલા અન્ય સમઘટકો મળી શકે? તો આ આપણો પહેલો સમઘટક છે. હવે આપણે બીજો સમઘટક ડ્રો કરીએ તો અહીંયા પહેલો અને બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એની બદલે હવે આપણે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ કરીશું. બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ. તો CH3 અહીંયા આવશે CH, CH અને CH3. તો આ બન્યું But2in. ત્યાર પછી આનો ત્રીજો સમઘટક દોરીએ તો હવે આપણે અહીંયા ડબલ બોન્ડ લેશું તો એ ફરી પાછું But1in જ બની જશે. હવે આપણે શાખા જોડી દઈએ. મિથાઇલ ગ્રુપ છે, આ છેલ્લું મિથાઇલ ગ્રુપ, એને વચ્ચેના કાર્બન ઉપર જોડી દઈએ. આ કાર્બન ઉપર શાખા બની જશે અને ડબલ બોન્ડ છે એ અહીંયા એઝ ઇટ ઇઝ જોડી દઈએ. તો બાકીના હાઇડ્રોજન જોડીએ તો અહીંયા આવશે CH2, CH3, અહીંયા આવશે CH3. આનું નામ થશે 2 મિથાઇલ. ક્રમ આપશું તો 1 2 3. 2 ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ અને આ મેઇન શૃંખલા છે આપણી પ્રોપીનની. તો 2 મિથાઇલ પ્રોપીન. ત્યાર પછી ચોથી શક્યતા છે એ સાયક્લો આલ્કેન બની શકે છે. સાયક્લો આલ્કેન. આલ્કેન તરીકે આપણી પાસે બ્યુટેન છે. સાયક્લોબ્યુટેન કરીએ તો પણ આ અણુસૂત્ર બની જશે CH2, CH2, CH2 એન્ડ CH2. આ બેનું સાયક્લોબ્યુટેન. આનું અણુસૂત્ર પણ C4H8 પ્રકારનું થશે. અને હજી એક પાંચમું બંધારણ આપણે દોરી શકીશું કે આ સાયક્લોબ્યુટેન છે એની બદલે જેમ અહીંયા મિથાઇલની એક શાખા જોડી દીધી એમ એક કાર્બનને વચ્ચેથી કાઢીને એને શાખા તરીકે જોઈન્ટ કરી દઈએ આપણે તો આ રીતે કંઈક થશે CH, CH2, CH2. તો આ એક સાયક્લિક રિંગ થઈ અને સાયક્લિક રિંગની સાથે આપણે એક શાખા જોડી દીધી મિથાઇલ તરીકે. તો આને આપણે કહી શકશું 1 ઉપર મિથાઇલ છે અને આ આખું બંધારણ છે એ સાયક્લોપ્રોપેન છે. તો આને આપણે મિથાઇલ સાયક્લોપ્રોપેન કહેશું. મિથાઇલ સાયક્લોપ્રોપેન. તો આવી રીતે આપણને C4H8 ના ટોટલ 5 બંધારણીય શક્ય સમઘટકો મળશે.